નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 12 ભૂગોળની અંદર આપણે માનવ વસાહતો પ્રકરણ જોઈ રહ્યા છીએ. ગયા ચેપ્ટરની અંદર ગયે વખતે આપણે વસાહતોના પ્રકારો, કઈ રીતે વસાહતોનો ઉદ્ભવ થયેલો છે, ગુફાથી શરૂ કરી અને ગગનચુંબી ઇમારતો છે એમાં કઈ રીતે માનવીય વસવાટ કર્યો છે એ અને વસાહતોના પ્રકાર આપણે જોયા. સામૂહિક વસાહત છે, છૂટી છવાઈ વસાહત છે. સામૂહિક વસાહતના બે પ્રકાર જોયા, એક ગ્રામીણ વસાહત અને બીજી શહેરી વસાહતો. તો આજે આપણે જે સામૂહિક વસાહત છે તેનો એક પ્રકાર ગ્રામીણ વસાહતો, જેના વિશે જોવા જઈ રહ્યા છીએ. તો ગ્રામીણ વસાહતની વાત કરવામાં આવે તો ગ્રામીણ વસાહતની અંદર પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિ છે તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું હોય છે. મોટાભાગના લોકો પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિમાં, એટલે કે ખેતી છે, પશુપાલન છે, જંગલમાંથી ઔષધિઓ અને જંગલ પેદાશો એકઠી કરવી, ખાણ ખોદી કાઢવી, ખનીજો ખોદી કાઢવી, આવી બધી પ્રવૃત્તિની અંદર રોકાયેલા હોય છે. નદી કિનારે રહેતા હોય તો ત્યાં મત્સ્ય પાલન છે, મત્સ્યાયન, એનો વ્યવસાય કરતા હોય છે. એટલે પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિને પ્રાધાન્ય ગ્રામ્ય વસાહતની અંદર આપવામાં આવે છે. એટલે જે વસાહતની અંદર પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવામાં આવતું હોય જેને ગ્રામીણ વસાહત કહેવામાં આવે છે. ખાસ કરીને પ્રાથમિક પ્રવૃત્તિઓ, કઈ પ્રાથમિક પ્રવૃત્તિઓ ગ્રામીણ વસાહતમાં થતી હોય છે? તો ખેતી, પશુપાલન, મત્સ્યાયન, વન્ય પેદાશો એકઠી કરવી, એ બધી પ્રવૃત્તિ થતી હોય છે. વધુમાં વધુ લોકો છે તે ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા હોય છે. એટલે ગ્રામીણ વસાહતનું મુખ્ય લક્ષણ છે, મુખ્ય વ્યવસાય છે તે ખેતી છે. કે મોટા ભાગના લોકો, એટલે કે 70%-80% લોકો છે તે ખેતીમાં રોકાયેલા હોય છે. અને પશુપાલન છે તે ખેતી અંતર્ગત જ થતું હોય છે. દાખલા તરીકે તમારે કોઈને ખેતી હોય તો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે. એકાદ ગાય ભેંસ છે એ રાખેલી હોય છે. એટલે આ રીતે ખેતીની સાથે જ સંલગ્ન પશુપાલનની પ્રવૃત્તિ કરવામાં આવે છે. ખાસ કરી અને મેદાન પ્રદેશ હોય તો ત્યાં ખેતીવાડી થતી હોય છે. પણ જો સમુદ્ર, નદી કે સરોવર નજીક જે ગામ આવેલું હોય તો ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ છે એનો વિકાસ વધારે થતો હોય છે. વન્ય ક્ષેત્ર નજીક હોય તો ત્યાં વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર કરવો, ખનન અને એવી પ્રવૃત્તિ થતી હોય છે. ખેતી ત્યાં ઓછી થતી હોય છે. જ્યાં જંગલ વિસ્તાર આવેલો હોય તેની નજીક ખેતીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે આવી વસાહતો જે છે, કે જે વસાહતો જંગલ ક્ષેત્રની નજીક છે તો ત્યાં ખેતી ઓછી થાય છે અને અન્ય પ્રવૃત્તિઓ ત્યાં વધુ થતી હોય છે. દાખલા તરીકે વન્ય ક્ષેત્રોમાંથી પેદાશો મળતી હોય તેના ઉપર પ્રોસેસ કરવાની, શાક છે તો શાકમાંથી ગૃહ ઉદ્યોગ વિકસેલા અને આ બધા વ્યવસાયો ત્યાં વધુ જોવા મળે છે. આગવી લાક્ષણિકતાઓ તો એમાં આવાસોના કદ નાના હોય છે. પછી બાંધકામ, એનો આકાર, બાંધકામની સામગ્રી, આ બધાને કારણે વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે ગ્રામ્ય વસાહતો જે છે એ ગ્રામીણ વસાહતોની લાક્ષણિકતાઓ, એના કદ ને બાંધકામના આકાર ને બાંધકામની સામગ્રીને આને આધારે વસાહતો છે તેના જુદા જુદા પ્રકાર પાડવામાં આવેલા છે. તો આપણે ગ્રામીણ વસાહતોના પ્રકાર જોઈએ કે ગ્રામીણ વસાહતો છે તે કયા પ્રકારની જોવા મળે છે. તો કુલ 7 પ્રકારની ગ્રામીણ વસાહતો છે તે જોવા મળે છે. એટલે કે કદ, બાંધકામ આકાર અને બાંધકામ સામગ્રી, એને આધારે 7 જાતની ગ્રામીણ વસાહતો છે. એમાં પહેલી છે લંબચોરસ પ્રણાલી અથવા તો આયતાકાર કહેવામાં આવે છે. ખાસ કરી અને આપણા વિસ્તારની અંદર જે મોટાભાગની વસાહતો છે એ બધી લંબચોરસ પ્રણાલી છે. પછી રૈખિક અથવા રિબન પ્રણાલીની વસાહત છે. ચક્રીય પ્રણાલી છે ત્રીજા નંબરની. ચોથા નંબરની વસાહત છે તે ત્રિકોણીય વસાહત પ્રણાલી છે. પાંચમો પ્રકાર છે ઉપચક્રીય વસાહત પ્રણાલી છે. છઠ્ઠો પ્રકાર છે તારક આકારની વસાહત પ્રણાલી છે, તારાની જેમ.
અને સાતમો પ્રકાર છે નિહારિકા વસાહત પ્રણાલી. એટલે 7 પ્રકારની ગ્રામીણ વસાહત છે તે જોવા મળે છે. જેમાં સૌપ્રથમ લંબચોરસ પ્રણાલી આપણે જોઈએ તો વિશ્વની અંદર 50% જેટલી વસ્તી છે તે આયતાકાર એટલે કે લંબચોરસ પ્રણાલી પ્રકારની ગ્રામીણ વસાહતની અંદર જોવા મળે છે. ખાસ કરી અને ફળદ્રુપ મેદાની ક્ષેત્રો હોય ત્યાં આવી વસાહત વધારે જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ગંગાના મેદાની ક્ષેત્રો છે. આ સિવાય જર્મની, ઇઝરાયલ, ફ્રાન્સ આ બધા દેશની અંદર લંબચોરસ પ્રણાલી પ્રકારની ગ્રામીણ વસાહત વધુ જોવા મળે છે. બીજો પ્રકાર છે રૈખિક પ્રણાલી એટલે રિબન પ્રણાલી. રિબન રેખાની જેમ લાંબી વસાહત હોય છે. આપણે જેમ આમ ચોરસ કે લંબચોરસ વસાહત હોય છે એમ નહીં, પણ મકાનોની આમ લાંબી હારમાળા હોય છે. તેવી જે વસાહત છે તેને રૈખિક કે રિબન પ્રણાલી કહેવામાં આવે છે. રૈખિકતા એમનું મુખ્ય લક્ષણ છે. રેખાની જેમ લાંબા મકાનો હોય છે. આવાસોની ગોઠવણી છે ખાસ કરી સડકના કિનારે, નદી કિનારે, સરોવર કિનારે કે રેલ માર્ગ છે તે કે નહેરના કિનારે સમાંતર જોવા મળે છે. સમુદ્ર કિનારે પણ આવી રૈખિક વસાહત જોવા મળે છે. સમુદ્રના કિનારે કિનારે એકાદ બે મકાનોની હારમાળા હોય છે લાંબી પટ્ટીની જેમ, એટલે આવી રૈખિક પ્રણાલીની છે. બૃહદ હિમાલય ક્ષેત્રની અંદર આવી રૈખિક પ્રણાલી જોવા મળે છે. એ સિવાય ગંગા નદીના કિનારા ઉપર જોવા મળે છે. રૈખિક પ્રણાલીનું બીજું નામ શું? તો રૈખિક પ્રણાલી છે તેને રિબન પ્રણાલી પણ કહેવામાં આવે છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો ચક્રીય પ્રણાલી છે. ચક્રીય આ રીતે આમ ચક્રીય પ્રણાલી તો ખાસ કરીને અગરિયાઓ તથા માછીમારો દ્વારા આવી ચક્રીય પ્રણાલી છે તે વિકસેલી જોવા મળે છે. જ્યાં ખારા પાણીના સરોવર હોય તો એ સરોવરના કાંઠા ઉપર ફરતી બાજુએ અથવા તો સાગર કાંઠે પણ આવી ચક્રીય વસાહતો જોવા મળે છે. ખાસ કરી અને અગરિયાની વસાહતો આવી જોવા મળે છે. અગરિયા એટલે ખારા પાણીનું સરોવર છે તેમાં મીઠું પકવતા જે અગરિયા છે તે આવી વસાહતની અંદર વસવાટ કરતા જોવા મળે છે. ચોથો પ્રકાર છે ત્રિકોણીય વસાહત પ્રણાલી. ત્રિકોણીય વસાહત પ્રણાલી આવી ત્રિકોણાકાર. તો નદીઓનું સંગમ સ્થાન હોય, એક નદી છે એ આ તરફથી આવતી હોય, એક નદી આ તરફથી આવે છે, તો એમના જે ભાગની અંદર આવી ત્રિકોણીય વસાહત છે એ જોવા મળે છે. જ્યાં નદી કિનારાના અવરોધને કારણે વસાહત છે એનું વિતરણ ત્રિકોણ આકારમાં થાય છે. આ સાઈડમાં નદી આવી જાય, આ સાઈડમાં આવી જાય, અને એને કારણે ત્રિકોણ આકારે આ વસાહત છે એનું વિતરણ થતું હોય છે. ભારતની વાત કરીએ તો ગોવા રાજ્યની અંદર મંડોરી અને ઝુઆરી નદી છે ત્યાં આવી ત્રિકોણીય વસાહત પ્રણાલી જોવા મળે છે. પાંચમો પ્રકાર છે ઉપચક્રીય વસાહત પ્રણાલી. ઉપચક્રીય એટલે આ રીતે નદી છે એ વળાંક લેતી હોય ત્યાં કિનારા ઉપર આવી વસાહત જોવા મળે છે. વળાંક લેતી નદી હોય કે વક્રાકાર માર્ગ હોય તો ત્યાં એના કિનારે વળાંકની સાથે સાથે જ આવી વસાહત છે તે આકાર પામે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રકાર છે તારક આકારની વસાહત પ્રણાલી. તારક આકારની વસાહત પ્રણાલી. એક રસ્તો આ સાઈડમાંથી આવે છે, અહીંથી આવે છે, અહીંથી, એટલે આ રીતે જુદા જુદા રસ્તાઓ હોય કે નદી આવતી હોય એના કાંઠા ઉપર છે આ રીતે વસાહત છે એ વિકસેલી હોય છે. આમ કાંઠે કાંઠે વસાહત હોય, ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે આવી વસાહત વિકસે છે. ખાસ કરી અને પ્રાદેશિક વ્યાપારનું કેન્દ્ર હોય, આજુબાજુમાં 50, 60, 70 જેટલા ગામડા વેપાર કરવા માટે જે ગામની અંદર આવતા હોય તો એ બધા ગામમાં જવા માટે જુદા જુદા અલગ અલગ રસ્તા હોય અને રસ્તાના કાંઠા ઉપર આવી અલગ અલગ વસાહતો છે, રહેઠાણો છે એ વિકસતા હોય છે. આસપાસના પ્રદેશો પરસ્પર વેપાર વિનિમય કરતા હોય ત્યાં આવી પ્રણાલી વિકસે. અહીં પાણી, સડકો અને કવચિત રેલ માર્ગોનું પ્રમાણ વધુ હોય છે. તે વધુ વ્યાપક વિસ્તારમાં વિસ્તરણ પામેલી હોય છે. ઘણા બધા વિસ્તાર સુધી આ તારક પ્રણાલી વિકસેલી હોય છે. ચારે તરફ જતા માર્ગોની નજીક નજીક
આવી પ્રણાલી જોવા મળે છે. ધોરાજીની વાત કરીએ તો આમ જમનાવર રોડ જતો હોય તો એ ત્યાં થોડીક વસાહત હોય, થોડીક ઉપલેટા રોડ ઉપર હોય, થોડીક જામકંડોળા રોડ ઉપર હોય, જેતપુર રોડ ઉપર હોય, ખરણીયા રોડ ઉપર હોય. એટલે જેટલા રસ્તા જાય છે ત્યાં બધે આવી વસાહતો વિકસેલી હોય છે. ખાસ કરી વાયવ્ય યુરોપ, યાંગઝિયાંગ ચીનની અંદર આવેલું છે તેના મેદાનની અંદર અને ગંગા સતલજના મેદાનોની અંદર આવી તારક આકારની વસાહત પ્રણાલી જોવા મળે છે. ત્યાર પછી છેલ્લી 7મી જે વસાહત પ્રણાલી છે તે નિહારિકા વસત પ્રણાલી છે. નિહારિકા વસાહત પ્રણાલી તો આકાર એમનો નિહારિકા જેવો હોય છે, જેને કારણે તેમને નિહારિકા વસાહત પ્રણાલી કહેવામાં આવે છે. કોઈ જગ્યાએ મધ્યમાં ઊંચો ટેકરો હોય અને એ ટેકરાળ વિસ્તાર હોય તેની ફરતે જેમ જેમ આવાસો રચાતા જાય છે તેમ તેમ કાળક્રમે શરૂઆતની અંદર એનું પ્રમાણ છે તે ઓછું હોય, નાનું કદ હોય. ધીમે ધીમે એનું કદ છે વિસ્તરણ પામતું જાય છે. એટલે પહાડી ક્ષેત્ર હોય તો પહાડી ક્ષેત્રની અંદર ટેકરા ઉપર જવા માટેનો રસ્તો હોય તો એ રસ્તાની આસપાસ આવું નિહારિકા વસાહત છે તે જોવા મળે છે. એટલે આ રીતે ગ્રામીણ વસાહત છે એના 7 પેટા પ્રકાર, જે 7 પેટા પ્રકાર છે એ આવતીકાલના હોમવર્કની અંદર તમારે ગ્રામીણ વસાહત એટલે શું, કોને કહેવામાં આવે ગ્રામીણ વસાહત, તેના લક્ષણો અને ગ્રામીણ વસાહતના પેટા પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખી અને આવતીકાલના હોમવર્ક ગ્રુપની અંદર તમારે મૂકવાનું છે. નમસ્કાર.